આજે ઇન્ડિયન નેધરલેન્ડની મેચ જોવા આવ્યા હતા. જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. મારું નામ છે માનવ અને હવે જવાના છીએ આપણે મેચ જોવા. તો સૌથી પહેલાં મેટ્રો સ્ટેશન આવીને આપણે સીડી ઉપર ચડી ગયા. સીડીથી આવ્યા, ઉપર ટિકિટ લઈ લીધી મેટ્રોની. પછી અહીંયા સૂર્યાભાઈ ખબર નહીં ટોપી અંકા શું કરતા હતા. પછી આપણે આવી જાય મેટ્રોમાં. અહીંયા બહુ ભીડ હતી, મોઢા નીચે અહીં સ્ટેશને જોયું તો અહીંયા આખી ઇન્ડિયન ટીમ ઊભી હતી. પછી આપણે ખાધી પકોડી. પછી સ્ટેડિયમમાં આવીને સીટ લઈ લીધી. હવે હું તમને આખું આપણા અમદાવાદનું સ્ટેડિયમ બતાવું. કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂર બતાવજો, અને તમે ગયા છો કે નહીં એ પણ બતાવજો. પછી અહીંયા ઝંડા લઈને આવી ગયા તો પુરિયાનું રાષ્ટ્રગીત ચાલુ થયું. પુરિયાના મોઢા જોવા લાયક હતા. એમના રાષ્ટ્રગીત ચાલતું એ વખતે આપણા સૂર્યાભાઈએ સૌથી પહેલાં લીધી બેટિંગ અને એમને આપી ફિલ્ડિંગ. પછી એરિયા તો દોડીને ફિલ્ડિંગ ભરતા હતા. એ આપણી આવી ફિલ્ડિંગ તો આપણે તે સારી ફિલ્ડિંગ કરી. પછી આર્યન મેચ મૂકીને અહીંયા ફ્રી ફાયર રમવા માંડ્યો. પછી એ ફ્રી ફાયર રમતો હતો એટલામાં તે આપણે ઇન્ડિયન ટીમ જીતી જાય. આવ્યો આજનો બ્લોગ સારો લાગ્યો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો. આજના બ્લોગ માટે રાધે રાધે.